ન્યૂઝ પર કાઠિયાવાડમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગાડા ગામે ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો નજરે પડ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગાડા ગામે ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો। ગામના લોકો અનેક કામો ભ્રષ્ટાચાર, મનરેગામાં, પ્રાથમિક સ્કૂલ, આંગણવાડીમાં કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી, તેમજ ગામમાં સ્ટ્રીટ લાઇટ, સીસી રોડ, ગટર, બ્લોક તેમજ સરકારી અનેક સહાયની ગ્રાન્ટ પાસ થયા પછી પણ ગાંગાડા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટ થાય। તાઉતે વાવાઝોડાના કેશડોલ સહાય ગાંગાડા ગામમાં અનેક લોકો બાકી છે, જેમને હજી સુધી કોઈ સહાય મળી નથી ને તેમજ મનરેગા અને અનેક સહાયમાં જે લોકોની ગામમાં હાજરી નથી તે લોકોના નામની સહાય વળતર ગ્રામ પંચાયતના લોકો દ્વારા ભ્રષ્ટ થાય છે। ગામમાં લોકોએ વારંવાર આરટીઆઈ અરજીઓ તાલુકા જિલ્લા અધિકારીઓને કરી તો પણ હજી સુધી કોઈ અધિકારીની તપાસ નથી। તેમજ ગામના જાગૃત યુવાએ મીડિયાનો સહારો લેવો પડ્યો છે। नमस्कार, मैं रंजिता शर्मा आज गीर सोमनाथ के ऊना तालुका के गांगड़ा गांव में खड़ी हूँ। इस समय में मेरे साथ में पूरे गांव की जो पूरे आम जनता है जो मेरे साथ में खड़ी हुई है, और ये लोग चाहते हैं कि आज इनके गांव की जो हालत है उसके विषय में ये लोग इनके गांव को इंसाफ दिलाने के लिए ये सारे लोग मेरे साथ में आज खड़े हैं, क्योंकि इनको सबसे बड़ी समस्या है स्कूल की, इनके गांव की सफाई को लेके और आंगनबाड़ी को लेके, और खास करके महिलाएं जो इनको मनरेगा का पैसा नहीं मिलता है, इनको विधवा पेंशन नहीं मिलती है, इनको कोई वृद्धा पेंशन नहीं मिलती, इसको लेके आज ये महिलाएं और ये गांव वाले एक मीडिया का सहारा लेके आज खड़े हुए गांव के लिए। तो मैं इनसे जानना चाहूंगी कि सबसे बड़ी इनकी समस्या आज क्या है। तो भाई आपका नाम क्या है? मेरा नाम उदय सिंह गोयल है। आप आज इस गांगड़ा गांव में खड़े हो, छोटा सा कस्बा है। हाँ। जो आपके गांव में जो सारी समस्या को लेकर आप खड़े हुए, तो आपको क्या कहना चाहेंगे जिसमें आप? मैं ऐसा कहना चाहता हूँ कि हमारे गांव में 10 साल से जो सरपंच है उसने 10 साल में कुछ विकास नहीं किया है। सरकार ने स्वच्छता अभियान के नाम से करोड़ों रुपया की ग्रांट दिया है, लेकिन हमारे गांव में जीरो विकास हुआ है। कोई सफाई होती नहीं है, कहीं पे डस्टबिन नहीं है, और दूसरी बात कि सीसी रोड उसमें भी भ्रष्टाचार हुआ है, गटर उसमें भी भ्रष्टाचार हुआ है, स्ट्रीट लाइट जो है वो एकदम लास्ट हल्की गुणवत्ता वाली है और उसका बड़ा बड़ा बिल बना के उसने पास कर लिया है। इसके अलावा पेवर ब्लॉक है, धार्मिक है, जैसे मंदिर है, कब्रिस्तान है, उसका भी कुछ विकास नहीं हुआ है। विकास के नाम पे उसने बिल बना के पैसा सब हड़प कर लिया है। मैं खड़ी हूँ आज, मेरे पास में साथ में बहनें भी है जो अपनी समस्या खुद अपने मुंह से बयान करेगी। आप बहन, आपका नाम क्या है? મારું નામ જયાબેન નાનજી જોગતિયા, હું દલિત સમાજમાંથી બોલું છું। બરાબર, દલિત સમાજમાંથી છું। અમારી રજૂઆત એ છે કે અમારે જે આ 25,000 રૂપિયો સરકારે સહાય કૂપન ગીત આપી છે એ અમને મળ્યા નથી। 7,000 રૂપિયા જે ઘરવખરીને આપવામાં આવ્યા છે એ અમને મળ્યા નથી। 700 રૂપિયા ગામો ગામ કેસ્ટોલ દેવામાં આવ્યું છે પણ એ અમને મળ્યું નથી। અમને જે વાવાઝોડા પાતીની કોઈ વસ્તુની સહાય અમને મળી નથી। બરાબર, અમે નાનામાં નાના કુટુંબના માણસો છે, દલિત સમાજમાંથી છે, આ બેનો વિધવા બેનો છે, વિકલાંગ બેનો છે, જે માણસો અમે ખરેખર રહી ગયા છે। અમારા પ્લોટ વિસ્તારમાં રહે છે, પ્લોટ વિસ્તારના કોણ રહે કે જે ગરીબ માણસો હોય એ જ રહી છે। બરાબર, અમારા કાસા પાકા ઘર મકાન હતા એ એટાણે પડી ગયો છે, અમારો ખાવા પીવાનો અંજાણો હતો એ પડી ગયો છે। બરાબર, અત્યારે અમારો કોઈ સહારો નથી। તો સરકાર અમને સહાય મોકલાવી તો અમારાથી પોગી કેમ નથી? કોણ આવો ભ્રષ્ટાચાર કોણ કરે છે? બરાબર, ગરીબના ગળા કોણ કરે છે? એ અમને ન્યાય દેવડાવો, અમારી રજૂઆત સાંભળો। અમે બધી અમારી જેટલી થતી હતી કોશિશ અમે બધી કરી લીધી છે। બરાબર, મેં ઉના तालुकाમાં ગયા છે, વેરાવળમાં ગયા છે, ગીર સોમનાથ। आपके यहाँ का जो सारा जो सरकार के द्वारा जो पैसा तो भेज दिया गया है, लेकिन वो कहाँ आके रुका ये कोई अभी नहीं बता पाया। नहीं, અમારા ફોર્મ ભરાણા છે। બરાબર, અમારી સાયન્સ શીખા જે અભણ હતા એને અંગોઠા મેળા છે, ભણેલા હતા એને સાઇન કર્યા છે। અમારા ફોર્મનો જે પીડીઓ છે શિક્ષકો પાસે એ અમારી પાસે મુદ્દો છે, પણ અમારા ફોર્મ અહીંથી ગયા ક્યાં? બરાબર, અમારા ફોર્મ અમે તાલુકામાં જોરાયું તો અમારા નામના કઈ ફોર્મ જ નથી, એટલે અમારો મુદ્દો એ છે કે અમારા ફોર્મ અહીંથી ગયા ક્યાં? ઉના તાલુકામાંથી ગયા કોઈને કેવા પ્રમાણે કઈ નાખી દીધા છે, બાળી દીધા છે કે ફેંકી દેવામાં આવે છે? એ જે અધિકારીઓ હોય એને પકડી ને અમારા ફોર્મની જવાબ લ્યો કે આ લોકોના ફોર્મ ગયા ક્યાં છે? અમને એનો મુદ્દો અમને પકડીને દો ને અમારી રજૂઆત સાંભળીને અમારું આ તમે પૂરેપૂરું ધ્યાન દો। दूसरा मुद्दा एक आपके यहाँ का मनरेगा था। हाँ। जो कई लड़के शादी करके चली भी गई है। हाँ। कई लड़के कोई का तलाक भी हुआ है, कोई या नहीं है, तो वो मनरेगा का नाम पे आपके यहाँ पे चल रहा है अभी? हाँ, एक घરના 4-4, 5-5 ફોર્મ ભરાણા છે। બરાબર, ને જે એક ઘરના એક કૂપન દીઠ છે એ રહી ગયા છે। બરાબર, તો એ એક ઘરના 4-4, 5 ને એ ખેંચીને અમને પાછા અમારામાં ઉમેરો ને
એ મનરેગામાં મને એટલી બધી બાબત ખબર નથી, હું બોલું ગુજરાતી બરાબર. એ અમારા એ 4-5 ભરાણા છે, એના તો એ પાછા સરકાર કહે છે ને અમને આપે નહીં. અમારે એક કૂપન છે, અમને એકને કેમ નથી મળ્યા? मैं आप आगे चलना चाहते हैं भाई, आपका नाम क्या है? मेरा नाम है परमार रमेश। भाई जैसे आपके यहाँ पे गांव की पूरी समस्या है, उसके बीच में आप क्या बोलना चाहेंगे कि ये सही है या गलत है? ये वो बस जो बात बोली बहन ने बोली वो बात भी सही है, भाई ने बोली वो बात भी सही है, और गांव में भ्रष्टाचार है वो बात भी सही है। फिर मैं आऊँ दलित समाज से, इधर वास में से, ठीक है। मेरे वास में अभी लाइन नहीं है, गटर लाइन नहीं, स्ट्रीट लाइट नहीं है, और पानी भी है ना कभी कभी आ रहा है, कभी कभी नहीं देता। समस्या ये सब है हमारे वास में कि हमारे रोड भी पतले पतले है। 19-20 में रोड बनाया हुआ था, वो अभी टूटा जा रहा है 1 साल में। इस संबंध में आपने किस अधिकारी को जानकारी दी थी? मैं बताता हूँ, हमने आरटीआई किया था ऊना, तालुका विकास अधिकारी गिर सोमनाथ, जिला विकास अधिकारी, इसके अलावा कलेक्टर है, इसके अलावा हमने गांधीनगर गृह सचिवालय में मुख्यमंत्री, नायब मुख्यमंत्री सबको, और इसके अलावा एसीबी एंटी करप्शन ब्यूरो, कहीं कहीं जगह पे हमने एप्लीकेशन किया हुआ है, तो अभी तक कोई तपास आई नहीं है, अभी तक वो सब पेंडिंग पड़ा है। इस सारे जो आपके यहाँ गाँव का घोटाला हुआ, उस आपको किसको जिम्मेदार मानते हैं इसको लेकर? मैं मेरा गाँव का सरपंच, तलाटी, मंत्री और ऊना तालुका में जो उच्च अधिकारी बैठे, जैसे कि इंजीनियर काम करवाने वाले, ऐसे वो सब लोग इसके जिम्मेदार है। અમે ટીડિયા સાહેબ પાસે બેન સાંભળો, અમે ટીડિયા સાહેબ પાસે જઈએ બરાબર. તો અમને ટીડિયા સાહેબ એમ કહે કે તમે સોમવારે આવો ને 4-5 પછી હું નવો આવ્યો છે, તમે સોમવારે જાય તો બીજો ટીડિયો ફરી જાય. એની પાસે જાય તો એ કહે કે તમે વાસ્તી ખબર નહીં, હું નવો તમારો તપાસ કરું, તો એની પાસે જાય તો એ બીજો ફરી જાય. એટલે આ ટીડિયા ફરી જ થશે બરાબર. હે ટીડિયાનો એટલે કેમ ટીડિયા ફરી કેમ થશે? હે ટીડિયા ફેરાફેર થયા છે એટલે ઉના તાલુકામાં ટીડિયા બધા નવા મેકવામાં આવે છે. અમારે સાંભળો બે નહીં, અમારા કૂપન અમે મજૂર માણસ છે, તો અમારા કૂપન ખેડૂતના છે બરાબર. ને જે 30-35 વીઘાવાળા જમીનવાળા છે એના કૂપન બીપીએલ ના છે. मैं खड़ी हूँ आज गांगड़ा गाँव में। इन गाँव में नाम क्या है और आपके गांव की जो समस्या है लगातार बढ़ती जा रही है, तो इस विषय में आपने कहाँ जानकारी दी अभी तक, और आपने कहाँ का आरटीआई भी लगाई है मैंने सुना है जैसे, तो आप थोड़ा सा समझाए इस चीज को। मारो नाम गोहिल कनुभाई भेलुभाई, कांगड़ा तालुको ऊना, जिल्लो जूना गिर सोमनाथ। हूँ आरटीआई कर्या, एक पछी एक आरटीआई शुरू राखी थी। आरटीआई अपील माटे गया था, पछी बधे कोल लेटर कर्या कलेक्टर में, डीडीओ में, टीडीओ में, टेट मंत्री होती, छतां एनो जवाब न आव्यो। अमारे बापूनो आश्रम है, ત્યાં પેવર બ્લોક નાખવાના એ સાવ થઈ ગયા, એમાં પેવર બ્લોક એકેય નખાણો નથી, રેતીને કબજે જ પડી. પછી 11 લાખનું અહીંયા શમશાન સાપલીનું છે, તો એમાંય કાંઈ પણ બન્યું નથી, એ હાવ રેતીને કબજે જ પડ્યું, કાંઈ એમાં ધૂળ ઉડે. પછી નિશાળમાં એમાં પણ કર્યું તો એમાંય ધૂળ ઉડે, લાકડાઈ કાપવાની કે કાંઈ નહીં, એમાં એમને પડ્યું, એ કાંઈ ન કર્યું. પછી ગટરું તો 3-4 ઇંચની બનાવી અને કહી દીધું કે આ ગટર ઉપરથી આ માન્ય છે એટલી જ બનાવવાની કીધી. એમ કરી અને પાણીનો નિકાલ કે બીજું કે અઠવાડિયા 10 દી 1 દાણ 2 દાણ આપે, પછી પાણીનું નહીં. અને નીકળ્યું રોડ ઉપર પાણી, કારો કચરો આ છે, તો ધન કચરા માટે કોઈ ડબીન કે કાંઈ નહીં. અને એમને ખુલ્લેઆમ બધાને ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ આ છે શરૂ જ રહે, અને બાળકો બહુ બીમાર રહે. પછી આંગણવાડીમાં કોઈ કાંઈ વંડી કરી નથી, કાંઈ દિવાલ કરીને બાજુમાં તો નીકળ્યા તળાવમાં કાદવ ને કિચડ ને કાગળિયા ને મચ્છી મટનના બધા જે તે નાખવા બધા આવે એને. અને શિક્ષકો બધા આંગણવાડીવાળી બાજુ કહી અરજી કરી, કેટલું કર્યું, છતાં કોઈ માન્યતા રાખતું નથી. અને કોઈ બી મોટા અધિકારીઓને અમે બોલાવીએ તો કે 6 તારીખે આવજો, આ આવવાને બદલે કોઈ નામ નિશાન નહીં, પાછા અપીલનું કહીએ તો કે હા આવજો, અપીલમાં જાય તો કે ભાઈ આને ખુલાસો પાડો, કે આવી જાય, તો પણ ખુલાસો ન પાડે કે આવે નહીં. અને એને કંઈ લાંચ રૂશ્વત કે કોઈ મિલીભગત તલાટી કમ મંત્રી સરપંચ એની કોઈ મિલીભગત હોવાને લીધે કોઈ બી ગમે એ કાર્ય રીતે આડકર રીતે ગમે એ કરીને એને રોકી રાખે છે, અને પૂરા ગામમાં આવવા દેતા નથી. અને કોઈ બી વસ્તુ કરીએ, સારા કાર્ય કરીએ તો એમાં વિઘ્ન પાડે. आपके गांव में तालुका जो मंत्री है वो सप्ताह में कितनी बार यहाँ आती है? અત્યારે તો કોઈ 2 વખત આવે, મંગળવાર ને શુક્રવાર. પણ આજકાલ તો મંગળવારે બધા સર લોકો અને બધા આવ્યા જ નહીં. હવે એને ફોન કરી દીધા હોય કે કેને આવી રીતે શરૂ જ રહી, આ રીતે આવતા નહીં, આમ તેમ ગમે તે રીતે બોલી અને એને આવવા ન દીધા. નકર આજકાલ મંગળવારે આવવાના હતા પણ તોય ન આવ્યા.
લોકોએ સર્વે કર્યા છે બરાબર એમાં અમે જે અભણ હતા એને અંગૂઠા માર્યા છે ભણેલા હતા એને સાઇન કરી છે બરાબર એ પુરાવો અમારા શિક્ષકો પાસે અમારી પાસે છે તો અમારા ફોર્મ ગયા ક્યાં કોઈના કહેવા પ્રમાણેથી ફોર્મ કાઢી નાખવામાં આવ્યા છે કે કઈ બાળી દીધા છે અમને અમારો પુરાવો અમને જે કર્મચારીને ફોર્મ આપ્યા હોય એનો મુદ્દો પકડી અને અમારે ફોર્મની जानकारी अमने આપે। मैं आपसे जानना चाहूंगी, जैसे इन बेन से मैंने जाना है कि आपके गांव की बहुत बड़ी समस्या है, आप किसको जिम्मेदार मानते हैं समस्या को? ये समस्या का सीधे सीधा जिम्मेदार है हमारे गांव का सरपंच, हमारे गांव का तलाटी मंत्री और उसके ऊपर जो हमारे तहसील में जो अधिकारी बैठे हैं वो सब लोग मिली भगत इस भ्रष्टाचार में। हमने तालुका पंचायत, गिर सोमनाथ जिला पंचायत, इससे आगे भी हमने RTI किया, गृह मंत्रालय, मुख्यमंत्री तक सब कार्यालय तक हमने वो किया है, नोटिस भेजा है, लेकिन कोई तपास आया नहीं अभी तक। कोई तपास आती है तो सरपंच उसको पैसा देके दबा देता है और अपने साथ मिला के वो अपना कर लेता है। कोई तपास आती राहुल आप इस समय में किस कारण की वजह से आज आप पूरे गांव इकट्ठा हुए हैं यहाँ पे? जो गांव में भ्रष्टाचार हो रहा है, किस तरीके का भ्रष्टाचार? भ्रष्टाचार में समझिए कि जो लाइट स्ट्रीट लाइट है और जो सफाई काम का वेरा है वो सब हम लोग देते हैं बराबर। तो सफाई काम के नाम पर 0 है, कहीं भी कचरा डस्टबिन नहीं है और स्ट्रीट लाइट कहीं सब स्ट्रीट लाइट बंद है, कभी कहीं चालू है कहीं बंद है ऐसे। गटर लाइन तो गटर के नाम पे कुछ नहीं है, सीसी रोड नहीं है, पूरा भ्रष्टाचार है। दूसरी आपके यहाँ का सुनने आया कि मनरेगा में बहुत बड़ा एक घोटाला हुआ है, जिसका थोड़ा सा मुझे विवरण चाहिए। मनरेगा में हमारे गांव में 2016-17 में काम हुआ था और वो काम के अंतर्गत उस लोगों ने क्या किया, जो लोग मृत्यु हुआ है इसका, जो माइनर है 18 के नीचे उम्र वाले हैं, जो लड़कियां यहाँ से शादी करके अपने ससुराल चली गई है, इन सब लोगों का नाम डाल के पैसा उसका उठा लिया है और लाखों रुपये का भ्रष्टाचार किया हुआ है मनरेगा में, जिसका सबूत भी हमारे पास है। इसके अलावा हमारे गांव में गटर की जो मापसाइज से बनानी थी अंडरग्राउंड गटर वो नहीं बनी है, वो सिर्फ आधा फुट की ही बनी है। पेवर ब्लॉक का काम स्कूल में जो पेवर ब्लॉक डालना था वो नहीं डला है, 3,30,000 का उसका भी बिल पे पड़ा है, उसने पैसा उठा लिया है। वहाँ पे एक मंदिर है माता जी का, वहाँ पे भी कुछ नहीं बना है काम, कुछ शमशान में कुछ नहीं है, आंगनबाड़ी में कुछ काम नहीं बना है, आरोग्य केंद्र है लेकिन वो भी इसकी कंडीशन ऐसी नहीं है कि वहाँ पे जाके हम सारवार ले सके। सबको वैक्सीन देना है ना तो स्कूल में रखना पड़ता है, वहाँ पे कोई सफाई नहीं है, कब्रस्तान है इसकी वगैरह कितना सब प्रश्न ऐसे है, कोई काम ही नहीं हुआ है, 0 काम है। हाँ, और आंगनबाड़ी के पास एकदम गंदगी है, पेपर के ऊपर ऑन पेपर काम हुआ है, स्थान पे कुछ नहीं हुआ है। और जो मैं आपसे जानना चाहूंगी कि इस समय में आपकी जो गांव की स्थिति है ये किसके कारण है? અમારી से तो हमारी रजूआत तो ये है कि आ वावाઝોડું ગયું ને 3 મહિના થઈ ગયા બરાબર। 3 મહિનામાં અમને 1 રૂપિયો લાભ કે 1 રૂપિયો સહાય મળી નથી। જે 25,000 રૂપિયા કૂપન દીઠ આપવામાં આવ્યા છે એ અમને નથી મળ્યા। 7,000 રૂપિયા ઘર વખરી દેવામાં આવી છે એ અમને નથી મળ્યા। 700 રૂપિયા કેસ્ટોલ દેવામાં આવ્યું એ અમને નથી મળ્યો બરાબર। અમને કોઈ વસ્તુનો લાભ અત્યાર સુધીમાં મળ્યો નથી। અમે તાલુકામાં ગયા છે, અમે વિકાસ અધિકારીમાં ગયા છે, અમે મામલતદારમાં ગયા છે બરાબર। જે બધી રજૂઆત અમે અમારી રીતે કરી છે બરાબર, પણ અમને કોઈ ध्यान દેતું નથી। અમને અભણ માણસોને હડાહાડી કરીને અમને બહાર કાઢી નાખવામાં આવે છે, અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી બરાબર। અમારી વિધવા બેનું છે, જો બેન આમાં કેટલી વિધવા બેનું છે તો એને 1 રૂપિયા સહાય મળી નથી। વિકલાંગ છે, વિધવા છે, હું દલિત સમાજમાંથી બોલું છું, મારું નામ જયાબેન નાનજી જોગતિયા છે બરાબર। પણ વિધવા, વિકલાંગ કે દલિતને કે વાલ્મીકી લોકોને પણ કોઈ અમને નાનામાં નાનો માણસ છે એને અમને કોઈ સહાય મળી નથી। અમારો પ્રશ્ન એવો છે, ये वहाँ का मुख्य मार्ग है। तीसरा, ये वहाँ की इतनी सफाई है गांव की। हाँ, मैं आपको करूँगी। ये वहाँ की लाइट है, जो सारी लाइटें तो चली गई है, सारे खत्म हो गए और पोल खड़े, आधे टूटे हुए हैं, आधे कोई चोर उठा के ले चुके। ये वहाँ की नाली है, जो कि नाली के नाम पे नाली है नहीं, अंडरग्राउंड गटर नो બધું સેક્શન પાસ થયું છે। सिर्फ 400 मीटर की दूरी पे एक जो सरपंच के घर के बाहर का है वहाँ पे सिर्फ बनी हुई है। ये वहाँ का हाल है सफाई अभियान का, जो इस समय में मौजूद है अभी। આ બધા છે ખાલી રિપોર્ટર નથી, આ યુનિવર્સિટી ગુજરાતના હું ये स्कूल है, मैं स्कूल है, आपको स्कूल की स्थिति बताती हूँ। ये स्कूल है, ना 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 पूरा इनको देखना जरूरी है ना, पता चलना चाहिए। हम लोग भी पूरा दिन में सर्वे किया है,
तो ये भी किसी को भेजेंगे ना तो सर्वे करके लेके आएगा ना, वहाँ के लेट बात है। ये वहाँ का जो 3,30,000 का जो पास हुआ है ग्राउंड लेवल का, जो सारा उनको करने का पैसा पास हुआ है, कागजी कार्रवाई में हो चुका है, लेकिन स्कूल में कभी नहीं पहुंचा। स्कूल ना, स्कूल का ग्राउंड लेवल, ये वहाँ की स्कूल की स्थिति है। हाँ है, ये भाई છે। તમે અહીંયા મારા પાસે આવીને કોઈ રજૂઆત કરી? नहीं सर, તમે તો હમણાં જ આવ્યા છો, આની પહેલા ઘણી બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તો એક કામ કરો, થોડો આપણે ચાલુ કરી દઈએ। ચાલુ છે તમે? એક મિનિટ ચાલુ કરવાનું। અભી તો ચાલુ છે। हाँ? इसमें हमारे को बहुत सारे भ्रष्टाचार मिला, जैसे नाली को तो लेके, बच्चे मैं रोड के वो- संबंधित, लाइटों को लेके देना नहीं। और स्कूलों को लेके, खास करके आंगनवाड़ी को लेके। कौन तो इसमें आपके संबंधित, आपके पहले कोई अर्जी आई है आपके पास में इस संबंधित में, आपके आने के बाद में? નહીં, હું અહીંયા 26 ગઈ 26 તારીખે હાજર થયો છું। પ્રમોશનથી ટીડીઓ તરીકે અહીંયા હાજર થયો છું। મારું નામ કેપી પરમાર। અને હું અહીંયા આવ્યા પછી કોઈ જાતની અરજી નથી આવી, એટલે મારા ધ્યાન ઉપર આવી કોઈ અરજી છે નહીં। પરંતુ આપના માધ્યમથી મને અત્યારે જ હમણાં જ જાણવા મળ્યું છે કે આવું કંઈક બનેલું છે। તો હું મારા લેવલે જે તે જગ્યાએ જે રીતનું કંઈ હશે એ પ્રમાણે તપાસ કરવા ટીમને મોકલીશ। પણ અત્યારે અમારી મર્યાદા છે કે અત્યારે તાવતે વાવાઝોડાની અંદર અમે 42,000 લોકોને સહાય જે ચૂકવી છે એમના બેંક એકાઉન્ટ નંબરો, આધાર નંબરો અને આઈએફસી કોડમાં કંઈક ખામીના કારણે બેંકમાંથી રોજે રોજ 500 થી 600 અરજીઓ અમારે પાછી આવે છે, બેંકમાંથી પરત આવે છે। તો આ લોકોને અમારે પેમેન્ટ કરવું સૌથી પહેલું પ્રાધાન્ય છે। અને એ કામગીરીમાં અમારી પાસે અત્યારે સ્ટાફ પણ બહુ ઓછો જૂજ પ્રમાણમાં છે। રેગ્યુલર મારી પાસે 3 જુનિયર કારકુનો છે, 1 વિસ્તરણ અધિકારી છે। આ સિવાયનો કોઈ પણ જાતનો વધારાનો સ્ટાફ નથી। એના કારણે આ બધું અમે કરી શકતા નથી। 2 દિવસ પહેલા જ વિસ્તરણ અધિકારીના પ્રમોશન આપી અને 2 વિસ્તરણ અધિકારીઓ અમને મળ્યા છે। એના કારણે હવે પછીના જે કંઈ કામો છે એની અંદર અને આવી કોઈ તપાસો હશે તો એમાં પ્રયત્ન કરશું કે બહુ ઝડપથી નિરાકરણ આવે ને આવા કોઈ ભ્રષ્ટાચાર થતા હશે તો હું તમને એટલી તો ખાતરી આપું છું કે કોઈને પણ અહીંથી છાવરવામાં નહીં આવે। ઓકે સાહેબ, અમને એવું જાણવા મળ્યું છે કે જે સુખી માણસ, જે અમીર માણસો હોય એને તાવતોમાં નુકસાન નથી થયું, એને પૈસા મળી ગયા છે, અને જે ગરીબ માણસો છે હાવ એને ઝૂંપડા નથી, સત નથી, ખાવાના રોટલા નથી, એને હજી 1 રૂપિયાની સહાય નથી મળી। એની બાબત શું જો આ કહેવું? જાણવા મળ્યું છે એ શબ્દ છે ને એ બરાબર મને નથી લાગતો, એટલા માટે કે જો નામ સાથે મારી પાસે યાદી આવે કે ખરેખર આને લાયક ન હતા, એમને કોઈ નુકસાન નથી થયેલું, તો તેમના ઉપર 100% કાર્યવાહી થશે। બીજું જે બાકી છે એ મેં તમને કીધું એ કારણે બાકી છે કે એમના આઈએફસી કોડમાં કંઈક ને કંઈક ભૂલ છે। એ તમારા લેવલેથી અથવા લોકોના લેવલેથી નથી, પણ જે તે વખતે વાવાઝોડાના કારણે એ લાયક નહોતી અને જુદી જુદી વિભાગમાંથી દૂરના જિલ્લા તાલુકામાંથી આવેલા માણસોએ હાથે લખેલા, એના કારણે બેંકમાં આ સીટ જતી હોય એના એક પણ કંઈક કાના માતરની ભૂલ હોય અથવા એક આંકડાની ભૂલ પણ હોય તો બેંકમાં એ થતું નથી, પેમેન્ટ નથી થતું। એ પેમેન્ટ રોજે રોજ કરવા માટે અમારે ડ્રાફ્ટ પરત આવે છે। એ રોજે રોજ અમે તલાટીઓ મારફત આ સુધારો કરી અને રોજે રોજ લગભગ 500 થી 700 બેંકમાંથી આવે છે, અમે સુધારો કરીને પાછું મોકલીએ છીએ। એટલે આવું કે અમને જો ધ્યાનમાં આવશે ને જો અમને મળશે કે ભાઈ આ ખરેખર ખોટું 100% આપણે એની ઉપર કાર્યવાહી। इसी संबंधित में कांगड़ा गांव से 250 फाइल हमारे पास में है, जिनको पैसा अभी तक नहीं मिला है। तो मतलब ये कब तक वो आशा कर सकते हैं, या मिलेगा या नहीं मिलेगा? समय तो मैं नहीं बता सकता क्योंकि बैंक में से जो आता है रोजे रोज हम जो आता है, एक दिन आता है वो हम तलाटी को भेजते हैं, तलाटी के पास से दूसरे के या तीसरे दिन जो आका सारा के सारा नाम है सभी का आ सकता है, सभी का आ जाए तब हम बैंक को भेज सकते हैं। एक का ही बाकी हो तो बैंक नहीं लेती, इसलिए वो समय मर्यादा में बैंक के ऊपर से नहीं ले सकती। जैसे घांगड़ा की जो तलाटी मंत्री है वहाँ तो कभी जाते नहीं, तो फिर उनको कैसे अर्जी करेंगे वो लोग? तो वो उनके पास पैसे पहुंचाएंगे? ગાંગડા में नहीं, અહીંયા આપણે 77 ગામમાં લગભગ 30 ની આજુબાજુ તલાટીઓ છે, એટલે બધા પાસે 2-3 ગામના ચાર્જ છે, એટલે એમના પર્ટિક્યુલર વાર છે, છતાંય મેં વાર એનો પડતો મૂકી અને એમણે કીધું છે કે જ્યાં આવું કામ હોય ત્યાં ઝડપથી જઈ અને પૂરું કરવાનું છે। એટલે ઝડપથી પૂરું તો થાય છે,
જતા નથી એવો કોઈ પ્રોબ્લેમ હું માનું છું કે હું ગામડા ગામમાં 2 વાર નક્કી કર્યા છે, એક તો મંગળવાર અને એક શુક્રવાર, એ 2 વારે આવતો નથી. ના એવું જો ધ્યાન ઉપર હશે તો હું આજે જ તે એમની તપાસ કરાવી લઈશ ને કાર્યવાही પણ કરાવી. मनोज जी हमने उसको तलाठी मंत्री को फोन भी किया पर उसका फोन भी स्विच ऑफ बताता, तो फिर ये किससे आशा करेंगे गांव वाले? નહીં મને ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે. મેં કીધું છે ગમે ત્યારે કે ભાઈ પણ પરંતુ તમે અમારી પરિસ્થિતિ સમજો. હા. ગાંગડા એક જ એને ગામ નહીં હોય, 2-3 ગામો હશે. હું એને બચાવવા માટે નથી કહેતો પણ આની પરિસ્થિતિને કહું છું કે એમને 2-3 ગામો હશે એટલે બીજા ગામમાં કદાચ હોઈ શકે કે અમને જે વાર રાખ્યો છે અત્યારે કદાચ ફોલો નહીં કરી શકતા હોય, તાવ તેના કારણે પછી આ બધું જ નિયમિત થઈ જશે. मतलब इसके अलावा जो ये कहते हैं कि गांव का सरपंच मालिक होता है, जब इनकी आशा ही सरपंच टूट चुकी थी, किसके पास फरियाद लेके जाएंगे अदर किसी भी काम के लिए? એના માટે તો તપાસ આપણે કરીશું કે ખરેખર સરપંચ નો જે છે એ કઈ રીતનું વર્તન ને શું છે એ આપણે જરૂરી કાર્યવાહી, કારણ કે સરપંચ માટે હું અત્યારે તમને બીજી વસ્તુ તો કઈ ન કરી બતાવી શકું. और अभी जो आपको इतना सब वो अर्जी किया है इन लोगों ने, तो फिर अभी अर्जी का ये वो निवारण कब तक आएंगे? आप कुछ हमको थोड़ा बता सकते हो? समय मर्यादा है, इसलिए कि हमारी भी मर्यादा है. तो भी दूसरी चीज मैं आपको एक जानकारी कराना चाहती हूँ, जैसे इन लोगों ने अर्जी करी तब तक आप लोगों ने कोई एक्शन नहीं लिया, और जब हम गांव में पहुंचे थे, हम पत्रकार सारे, तब हमने थोड़ी बहुत जानकारी लेने की कोशिश करी गांव वालों से, तब उन्होंने गांव वालों के खिलाफ जो फरियाद दी है तो उसके ऊपर तुरंत में एक्शन क्यों हुआ, कार्रवाई क्यों करी? અમે નથી કરી કોઈ આવી કોઈ અમે ગામવાળા ઉપર અમે કોઈ એક્શન નથી લીધું હોય તો મને ધ્યાન આપો. હું માણસ ત્યાં 26 તારીખ પછી હું આવ્યા પછી કોઈ પણ જાતની कल की बात कर रही हूँ, जैसे हम लोग तो कल ही आए, कल से हमने अपनी मतलब ये सारा इंक्वायरी करना कहा है, क्योंकि गांव वालों ने हमको बुलाया तो हमारे पास શું કાર્યવાહી થઈ રહી છે कि इनके એટલે કે खिलाफ ભાઈ અમે ગામમાં બધું સર્વે કરતા, એવી કાર્યવાહી કરી કે આ ગામમાં આવ્યા છે અને 25,000 રૂપિયા ઉઘરાવે છે અને બધાના ફોર્મ ભેગા કરે છે, આમ કરીને ખોટી રીતે અરજી કરી. અમારા દ્વારા આવું કોઈ થયું નથી, કારણ કે મને પોતાને જાણકારી નથી તમે આવ્યા છો કે નહીં, તો એ પ્રશ્ન જ નથી ને મારા લેવલમાં. તો હવે અમે ક્યારે આશા રાખીએ કે આ જે બધું અરજીઓ છે હું બધી પ્રયત્ન કરું ઝડપથી, પણ તમને ત્યારે પણ ખ્યાલ હશે સર, હમ કે આ આપको સમય cooperate कर रहे हो, आप આ भी એક cooperate નથી कर रहे हो। 77 ગામ છે. જો સેમ વસ્તુ આજે તમે એક ગામમાં જોયું, પરિસ્થિતિ બધા ગામમાં કંઈક ને કંઈક તો હશે, એટલે દરેક ગામનો સેમ વસ્તુ ચાલશે. અરજી આવી છે તો પહેલું પ્રાધાન્ય આનું હશે. ना परिस्थिति सब गांव की होगी, मैं भी मानती हूँ, लेकिन जिस गांव की परिस्थिति अभी है शायद कल दूसरे गांव की भी होगी, तो लगातार ये परिस्थिति तो बढ़ती जाएगी, फिर उसमें आप क्या कर मैं पाएंगे? आपको वो तो भरोसा दिलाता हूँ, मैं यहाँ हूँ, सुधार आएगा. कैसे आएगा आप देख लीजिए. अभी मैं 26 से यहाँ हूँ, तो आप लोगों गांव लोगों को या तालुका के कोई भी लोग को पूछ सकते हैं कि क्या कुछ परिवर्तन आया है कि नहीं आया. सर डेट आपको आया होता तो हम नहीं, लोग करना है। तारीख तो वही એટલે એવું નથી, અમે ક્યાંની આશા રાખીએ કે આ બધું અરજીઓનું નિવારણ કેટલા જો થાય? હજી તમે અરજીનો જો તમે કહો છો એ અરજીઓ ઘણી બધી છે, અભ્યાસ કરવો પડશે. તો તાવતેમાંથી નવરાતે નહીં કરવું એવું નથી, કેટલી ઝડપથી કરશું એમાં સમય મર્યાદા તમે સમજી શકો કે એટલા માણસોની અંદર કોઈ પણ એક અત્યારે કર્મચારી ફ્રી બેઠા હોય, જમવા પણ ઇવન ક્યારેક કોઈ જમવા નથી જતા, આવ્યા પછી કામ સતત ચાલુ છે. મારું પણ ફિલ્ડ સવારે 7 થી તમારે પૂછવું હોય પૂછો, સવારે 7 થી મારું ફિલ્ડ ચાલુ થાય, રાત્રે લગભગ 9-8 વાગ્યા હું ફિલ્ડમાં જાઉં છું, અને આ દરેક વસ્તુ સમાંતર રીતે ચાલે છે. એટલે અમારી મર્યાદા તમે સમજીને કારણ કે થશે. मेरा लाइफ का सवाल आपसे एक और है कि मनरेगा भी शायद आपके डिपार्टमेंट आता है तो उसमें भ्रष्टाचार इतना हुआ है कि जो 2010 में व्यक्ति मर चुका है, उसका मृत्यु सर्टिफिकेट है, उसके बावजूद भी इसका 2018-19 में पैसा उठा रहे 35,000 रुपए, तो मतलब उसके खिलाफ आप क्या कार्रवाई करेंगे? આપણ આપેલું છે તમને. हाँ બધું સારું છે। દરેક વસ્તુમાં કાર્યવાહી કરવા 100% થશે. જો આ સાહેબ મરણ પ્રમાણપત્રો છે, આ રાઠોડ હરજીભાઈ 8/7/2010 માં મૃત્યુ પામ્યો છે, તો એ 18-19 માં જશે ને એનું નામ બોલે છે કે 18-19 માં કમાયો છે ને એના નામે 35,000 रुपए इसके खाते में पहुंच गए। 35,000 રૂપિયા ઉપડી ગયા. એવા તો ઘણી બધી અરજીઓ છે, એ બધા મરણ પ્રમાણપત્ર છે, એ એમને જે મરી ગયા છે તો એની સાથે ત્યાં કામ जो આવે. लड़की शादी करके अपने ससुराल में जा चुकी है उसका आज भी मनरेगा में नाम चल रहा है, નામ ચાલ રહા है, ठीक है. पैसा भी उठा रहे हैं ना, पैसा उठा रहे हैं उससे। 35,000 ठीक है, जो जो नाम उसके नाम से આ બધી જ અરજીઓ છે બરાબર, તમે જે બધી વાતે કરી છે બધી અરજીઓને હું સમયાંતરે અને જેવી રીતે ઝડપથી થાય એટલો પ્રયત્ન કરું. जैसे कि क्या 180 માણસો ત્યાં કામ કરતા, 180, પણ એ 1400 જણનો
પેમેન્ટ ઉપાડી દીધો છે એને બાબત તું શું કહેવું? દરેક વસ્તુમાં તપાસ થઈ અને 100% રિઝલ્ટ મળશે અને આ કાર્યવાહી થશે. બીજું 180 જે માણસો ત્યાં કામ કરતા આમેથી ને કદાચ ઓરિજિનલ કદાચ 20-25 માણસોના એકાઉન્ટ નંબર હશે છે, બાકી નામ કોઈક હોય ને એકાઉન્ટ નંબર હોય, પૈસા કોઈ જતા હોય. આ દરેક વસ્તુની ખબર પડી જશે, તપાસ થશે એટલે 100% ખબર પડશે એટલે જેની જે એમાં જે ટૂંકમાં એમાં જેણે જે કર્યું હોય છે એની ઉપર કાર્યવાહી થશે 100%. તો અમે લાસ્ટ ટાઈમ આપણે ક્યારે આશા રાખીએ છીએ કે આ કેટલા સમયમાં રહેશે? તમે મને સમય મર્યાદા કેવી રીતે હું નક્કી ક્યારે કરીશ? કારણ કે ક્યારે અત્યારે કેટલી આશા હું રાખી? હજી બેંકમાંથી તાવતે માટેના પેમેન્ટ માટે અત્યારે અમારી પ્રાયોરિટી એમની છે, બરાબર. સાથોસાથ જેવી રીતે અનુકૂળતા સેટ થશે वो तो हम मानते प्राइवेट है, लेकिन उसके साथ में इस काम को भी तो आपको कीजिए ना, ताकि इनको आशा કરશે मिले। ઉપર આશા 100% આ બી हमको ખબર છે. હું તમને સમય મર્યાદા એટલે ન આપી શકું કારણ કે મારી પણ મર્યાદા છે કે અહીંયા દરેક કામોને આપણે આપવાનું છે. અત્યારે શું કરવાનું છે તમને ખ્યાલ છે, બરાબર છે. એટલે હું દરેકમાં પ્રાયોરિટી ધોરણે આપણું આ કામમાં જે કંઈ કરવાનું થશે એ કરીશ. हम आपसे कब तक आशा कर सकते हैं इसको लेके? तो सर સમય મર્યાદા હું એટલા માટે હું જો મારે કામ કરવું છે એટલા માટે मैं હું मानती हूँ आप नहीं थे, लेकिन अगर आपके डिपार्टमेंट में अब तक ये काम किया होता ना तो शायद हमको भी उनके सूरत से नहीं आना पड़ता. ये भी तो हमारे को ना सूरत से आना, इनको मीडिया वाला का तारा नहीं लेना पड़ता. તોય અમે તોય कोई आश्वासन तो दीजिए ताकि हमको पता लगे. તમને આશ્વાસનનો પ્રશ્ન જ નથી. જો આશ્વાસનનો પ્રશ્ન જ નથી. કામ આપણે 100% કરવાનું છે અને જ્યાં જ્યાં જેમની ભૂલ હશે તેને આપણે કાર્યવાહી કરશું. જમીનમાં દુકાનો કરી એનું हाँ, एक દરેક તમારા બધા જ પ્રશ્નો હવે પ્લીઝ મહેરબાની કરીને તમારા દરેક પ્રશ્નો ઉપર જે કઈ કાર્યવાહી કરવાની થશે એ આપણે સમય અંતરે કરશું, બરાબર છે. પ્લીઝ મહેરબાની કરીને હવે તમે જે કઈ પ્રશ્નો તમારા બધા જ પ્રશ્નો છે હું અંત અભ્યાસ કરી લઉં, બરાબર છે. એની ઉપરથી થવાનું તમે તમારા એક પ્રશ્નો આખો દિવસ ચાલે મને એવું લાગે છે કારણ કે તમે જે કરો ઝેરોક્ષ આપી દઈએ સાહેબ, ઝેરોક્ષ આપી દઈએ તમને બસ આપી દો. સર ઝેરોક્ષ અને અહીંયા પડી હોય તો આપવાની જરૂર નથી. हाँ पड़ी से सर. આ અહીંયા બધી અરજીઓ અહીંયા આપેલી ઓકે, છે. તો કોઈ પ્રશ્ન નથી. ગાંગડા ગામની જે કઈ અરજીઓ આવેલી છે હું એના ઉપર ત્વરિત કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. ઓકે તમે સાહેબ. આપી દે ને આ બધે આપી લઈ લો ને આપણે કેટલા ટાઈમથી અહીંયા નોકરી કરો છો? તમારે મનરેગામાં આપણી એવું સિસ્ટમ છે કે જો મરી ગયેલો જે માણસ હોય તો એ ગામે આવી શકે અને એના નામના તમે પૈસા એડ કરો અમે ટ્રાન્સફર કરીએ તો અત્યારે તમારે અહીંયા ગામડા ગામમાં એ મનરેગામાં જે છે ને આ બધું અમારે બે મરણનો પ્રમાણપત્ર છે. આ મરણનો આ બધું પ્રમાણપત્ર છે તો એ આ ભાઈના પૈસા આ કેટલા રાઠોડ હરજીભાઈ 8/7/10 એ મૃત્યુ પામેલ છે, બરાબર. તો એનો 18/19 જે છે ને એ અહીંયા એને એવું તમને થોડું અહીંયા અરજી પણ કરી છે ને તમે ત્યાં કઈ એક પ્રશ્ન નથી એવા ખાલી તમને નોટ પર બતાવી છે, આ તો હાવ નોર્મલ છે એવા ઘણા છે. પછી બીજું આ અહીંયા બધા લગન થઈ ગયેલી જમીન હોય 2 વર્ષનો છે એ 18/19 આમાં 18/19 ના નરેગામાં યોજનામાં જે 18/19 બની છે 18/19 માં લોકો માનો કિસાને અહીંયા નોકરી પર નહોતા, બરાબર. પણ જે અધિકારી હોય એને આ બધું એટલું બધું ગામનો અને એ જે છે ને સરપંચને સાથે બધું મળીને આ તમે બધા મળીને આ બધું કરો છો બધા આ બધું. અને પછી બીજું આમાં કે તમારી પાસે કેટલી વખત અહીંયા આ બધા ગામડાના લોકો આવ્યા છે અરજી કરી અને અરજી પણ કરી છે પણ તમે કોઈ તપાસ કરી એક્શન નથી. નથી લીધી. કોઈ પ્રકારનું એક્શન લીધું નહીં. તો એની બાબત તમે શું કહેવા માંગો છો પબ્લિક? તપાસ ચાલુ છે. આવતા વીકનો રિપોર્ટ આપી દો. અને આ નરેગામાં યોજનાની અંદર પાછા 180 જણા પામી ગયેલા છે. અને 1400 જણાનું પડી ગયા. આમાં પૈસા ઉપડેલા છે. એક ખાતામાં 35,000 રૂપિયા એટલે એનો હિસાબ મારો 80 લાખ એટલે ખાલી 180 જણા ખાલી કામે હતા અને 1400 જણાનું એને પૈસા ઉપર લીધા. તો એની તમે હાવ એવી રીતે બધું ભ્રષ્ટાચાર, એટલું બધું ભ્રષ્ટાચાર એને ભ્રષ્ટાચારને લીધે તમે આમ જનતાને રજૂ કરવામાં આવે અને આ ગામ લોકોની એવી અરજી છે કે કેટલો ટાઈમ થઈ ગયો તમને? 15 દિવસ
દોઢ મહિના જેવું. તો હવે અમે ક્યારે તમારી આશા રાખીએ કે આ બધું ક્યાં ક્લિયર ક્યારે થાય? આવતા વીકમાં જે તમારી જે અરસી છે ને ગામડા આવતા વીકમાં તમને રિપોર્ટ આપી દેશે. અને બરાબર હા એની બાઈન્ડ પ્લસ કે જો આની માટે યોગ્ય તપાસ તમે કરો અને એ ગુનેગાર નીકળે તો એને સસ્પેન્ડ પણ કરવામાં આવે એવી પણ અરજી છે. એ તો જોને કે કેમ કે નાગારી એક પાકિસ્તાનની જેલમાં એક કેદી પાકિસ્તાનની જેલમાં છે પણ અહીંયા એ પાકિસ્તાનની જેલમાં છે અને આ બધા આ એક નહીં અહીંયા ઘણા બધા મરણના પ્રમાણપત્ર છે ઘણા એક બે નહીં ઘણા મરણના આપણને દેખાડો આ મરણના પ્રમાણપત્ર છે એની સામે બધા ત્યાં કામે થાય છે તો એ ભૂત ત્યાં કામ આવે છે કેમ એમ કે એવું પણ આપણે મનરેગામાં એવું કંઈ ખરું કે મરી ગયા પછી ભૂત બની ત્યાં કામ કરે એવું તો ક્યાંય ન હોય. તો પછી તો અહીંયા તમારા ઉના તાલુકામાં હાવ એટલી બધી ભ્રષ્ટાચાર ચાલે છે. 18 માં જ્યારે યોજના ચાલુ થઈ ત્યારે એમાં કેમ પૈસા ઉડાડ્યા 35,000 રૂપિયા એના જ નામના. અને આ બધા એટલું તમે જોવો છો આ બધી વેટ થઈ ગઈ અને આ બધી દીકરીઓ બધાની પોતાને અને આ જો દીકરીઓ આ બધી સાસરે વહી બધી સાસરે વહી ગઈ છે ને ત્યાં કામ બોલે છે. મેરેજની કંકોત્રી ની તારીખ છે તો એના નામના પણ નરેગામાં યોજનાની અંદર પૈસા ઉપડી ગયા હતા. પૈસા ઉપડી ગયા છે બધાની અને ખાલી એ નહીં જેમ કે નામ કોક ન બોલતા હોય એકાઉન્ટ નંબર કોક ન હોય એ બધી તપાસ અમને જોઈશે બધી A to Z અને એની પાછળ જે કોઈ હોય એને એની ઉપર ઓછી કાર્યવાહી કરવામાં આવે એટલે આની કરતા પણ અમે ઊંચા પગલા લીધું હાઈકોર્ટમાં જાવ અને મેકતું નહીં ગાંધીનગર લગી અમે નહીં મેક્યા બરોબર. તો હવે અને પછી એ પણ તપાસ જેમ કે આપણે આપણે તમારે તરીકે જોતી છે આમની કોપી જોતી છે. હા એ તો બધું તમે તમારી રીતે કરો એ માર્કેટ બીજું એવું કઈ ખરું કે ભાઈ હું કામે જાઉં છું ત્યાં અને એમને જે બીજે કઈ કામ ના હોય એના એકાઉન્ટ નંબર આપે કામે હું જાઉં છું તો પૈસા એને આવે એવું કઈ આમાં ચાલે છે ખરું એવું આમાં છે. હા તો ત્યાં એવું જ થાય છે એટલે આમાં મોસ્ટ ઓફલી 180 માં 100 વ્યક્તિઓને નામ અલગ છે અને એકાઉન્ટ નંબર અલગ છે અને ઉપાડે છે કોણ અને નાખે છે કોણ એ બધું કોઈને ખબર જ નથી. કોઈને ખબર નથી. તો હવે તમે જનતાને શું કહેશો એનો પરિણામ તમે ક્યારે લાવશો એનું પરિણામ આવતા વીકમાં આપી દેશું. અને એટલે કઈ ટાઈપની તમે આની પાછળ તપાસ કરજો એટલે જે ગુનેગાર હશે એની ઉપર જે તે કાયદાકીય કાર્યવાહી થતી હોય પછી બરાબર. પછી આપણે આવશે સુધારી કરશું. હવે તમે જનતાને અઠવાડિયાનો ટાઈમ આપો છો તારીખ આપો છે એટલે અઠવાડિયાની એટલે આજે કેટલી તારીખ છે આજે अपना जो ये मनरेगा का जो घोटाला खुला है अभी समय में 2018 का या 2019 का जो भी है अभी तक तो कोई एक्शन हुआ नहीं है जो बेचारे गांव वालों ने 10 बार यहाँ पे अर्जी आके दी है उसका अभी तक नहीं हुआ तो 8 दिन में आप क्या करेंगे बताएं मेरे को 8 दिन में आप इससे क्या रिजल्ट देंगे आप क्यों आपके पास ये अर्जी आई नहीं है आपके पास क्या है अर्जी आई नहीं है आपके पास अर्जी नहीं आई है आपके पास में हाँ तो आपने क्या तपास करी अभी तक मेरे को थोड़ा इसका रिजल्ट बताइए आपने क्या तपास करेंगे बताइए कुछ क्या भेजा क्या तपास करके आए उसको बुलाओ मेरे सामने मैं पूछती हूँ ना उसको क्या करके आए हो तपास ताकि पता चले ना हमारे को हम लोग आज मीडिया वाले गाँव वालों को तो आपने मदद करी होती तो मीडिया वाले का सारा इनको नहीं लेना पड़ता तो क्यों लिया इन्होंने सारा जब आपने तपास चालू कर दी इतने टाइम से तो इन्होंने सारा हमारा लिया क्यों लिया इन्होंने बताओ ये कारण चाहिए इसका जवाब चाहिए सर हम अगले वीक तक तो हम लोग कर सकते हैं ना इस चीज के लिए हमको तो न्यूज आगे चलानी होती है हमको रिजल्ट की आज ही चाहिए इस चीज आपको सभी बराबर जैसे हम लोगों ने इतने दिन तक वेट किया तो कितने दिन और वेट करेंगे आप जी अगली वीक को हम देंगे। तो कौन लेने तारीख बताओ तारीख चाहिए हम लोगों को रिजल्ट चाहिए हम लोगों को इसका चाहे गुनेगार तारीख के सरपंच हो साथ चाहे उसमें result कोई भी हो સાહેબ સાહેબ सबको सब वो मिलनी चाहिए हाँ वरना मैं आपको एक किस्सा सुनाता हूँ वो किस्सा नहीं हकीकत सुनाता हूँ जब भावनगर फीवर की ओर 5 गांव के सरपंच है ना सस्पेंड किए गए कल की घटना है न्यूज में भी आई है कितनी साल को 30 ओके અને ये भी कि अभी 4 साल में नहीं हुए
तो अभी आप हफ्ते में कैसे करोगे वो तो आप ही जानो, पर ये अभी 30 अगस्त को हमको ये वो रिजल्ट चाहिए। और ये गांव वाले पे बार बार ये लोग यहाँ से अर्जी कर रहे हैं कि बोले 20 साल में खोटे खोटी, तो उसके लिए क्या किया जाए? आप अर्जी आपके पास गाँव वालों के खिलाफ आपके पास अर्जी है, तो इन्होंने क्या गलत किया जो आपको अर्जी दी? इन लोगों ने, सरपंच ने अर्जी दी है, गाँव वालों ने तो गाँव वालों ने घोटाला किया, सरपंच ने घोटाला किया, क्योंकि नरेगा का जो आता है वो सरपंच के अधिकार में होता है, तो सरपंच ने घोटाला किया ना इसका मतलब, तो क्योंकि 10 साल से पिछले 10 साल से वही सरपंच है वो और उसकी पत्नी, तो इसका मतलब घोटाला तो सरपंच ने, तो गाँव वालों ने क्या किया? तो उनके खिलाफ अर्जी दे रहे हैं और आप एक्शन ले रहे हो उनके खिलाफ में, आप गाँव वालों के खिलाफ। अरे बहुत बार हो चुकी है, हो चुका है, आपका तपास करने वाला भी जाता नहीं है वहाँ पे, बराबर जाता नहीं है, अभी जाता तो इतनी हिम्मत नहीं है हम लोग वहाँ से हमारे पास क्यों मुड़ के आ रहे थे दूर से उड़ के? है हमारे पास, अभी तो हम आपको यहाँ पे आन के मजबूर हम लोग यही है, हमको रिजल्ट 2 दिन के अंदर चाहिए, 30 तारीख नहीं, मेरे को रिजल्ट 2 दिन के अंदर पूरा फाइल पड़ा है, 2 दिन यही हूँ, और मेरे 10 पास साल पूरा के फाइल जो शासन पूरा करके लोगों ने जो दो। सरपंच के उसमें बिताए ना, पूरा उसमें कच्चा सीधा सब है, उसने क्या घोटाला किया क्या नहीं किया सब તમે અધિકારી છો બરાબર, એટલે તમે અઠવાડિયામાં કરવાની જગ્યા તમે 2 દિવસમાં કરો। મારી વાત સાંભળો, તમે જે અઠવાડિયામાં કરવાનો છો તમે શાંતિથી दो दिन में तो हम आपका सपोर्ट करेंगे, हम आपके साथ ही खड़े हैं यहाँ पे। તાબડતોબ એક્શન લે। 2 દિવસમાં આપણે રિઝલ્ટ જોઈએ, 2 દિવસ અમે અહીંયા જ છીએ, 2 દિવસમાં અમને રિઝલ્ટ જોઈએ। अब 2 દિવસ તમે કહેતા તો કાલે આવે, તમે કહેતો પરમ દિવસે આવી, અને તમારી સાથે પણ આવી, અને और जब तक सबूत ये સાથે काम પણ नहीं होगा આવી। तब तक यहाँ से हम हिलेंगे हमें और तुमने उसके उसका परिणाम आपको आपको स्टडी गलत करनी करेंगे, जरूरत हमारे को है। नहीं है, क्योंकि हम लोग के मीडिया वाले हैं, हमारा काम है चलाना, तो हाँ। जनता के सामने सच्चाई लाना, तो सच्चाई लाने के लिए इतने दूर तक आए हुए हैं। मित्रों, अभी भास्कर भाई ने 2 दिन का टाइम लिया है, 2 दिन का टाइम मांगा है। 2 दिन में जो भी ये भ्रष्टाचार हुआ है उसकी उचित कार्रवाई करेंगे, और जिसको जो अगर भ्रष्टाचार किया उसको अच्छी से ज्यादा वो सजा दिलाएंगे, और जनता की आवाज जनता तक। નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ। નમસ્કાર।